51 વર્ષે સેક્સ, આ ઉંમરે આ બધી વસ્તુઓ ના શોભે, થોડી તો શરમ કરો. આવી જ સમસ્યા લઈને 2 દિવસ પહેલા મારી ઓપીડીમાં 51 વર્ષના એક અંકલ આવ્યા. શરૂઆતમાં એ વાત કરતા અચકાતા હતા, પણ થોડું રિલેક્સ કરતા એમને સેક્સ વિશેની સમસ્યા જણાવી. ઉંમરના આ પડાવે મોસ્ટ ઓફ ધ ટાઈમ એમને એકલા રહેવાનું હોય છે. આવા સમયે એમના છોકરાઓ એ બહાર ભણવા ગયા હોય છે અથવા તો કંઈ વર્ક કરતા હોય છે, જેના કારણે બંને લોકો એકલા થઈ ગયા હોય છે. આ સમયે એક ઇમોશનલ ઇન્ટિમસી અથવા તો ફિઝિકલ ઇન્ટિમસી બંને સારો રોલ પ્લે કરે છે, કારણ કે ઉદાસી અને એન્ઝાયટી જેવા ડિસઓર્ડર થવાની શક્યતા વધારે હોય છે. ઇન્ટિમસી એ ખાલી યુવાનીમાં જ નહીં પણ વૃદ્ધાવસ્થામાં જ એટલી જરૂરી છે, કારણ કે એના કારણે ઓક્સિટોસિન નામનો હોર્મોન રિલીઝ થાય છે, જે લવ હોર્મોન છે, જે ઘણી બધી સારી ઇફેક્ટ આપે છે, બોડીને રિલેક્સ કરી દે છે, માઇન્ડને એકદમ શાંત કરી દે છે, જેનાથી એન્ઝાયટી અને ડિપ્રેશન નામની બીમારીઓ દૂર રહે છે. એટલે જ આવા વિચારો તમને આવતા હોય અને થોડી તમને શરમ પણ આવતી હોય કે આવા વિચારો શેર કેવી રીતના કરવો, તો તમારા નજીકના સાયકાઇટ્રિસ્ટને જરૂર સંપર્ક કરો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને જરૂરથી શેર કરો.